हेलो बेटा, केम छो बधा मजामां? तो लास्ट लेक्चर में आपणे कन्स्ट्रक्टिव इंटरफियरन्स और डिस्ट्रक्टिव इंटरफियरन्स विषे भण्या। एक बार इक्वेशन लखीए बधाना, कारण के घणा बधा इक्वेशन जोया हता आपणे। तो इक्वेशन प्रमाणे जो जोवा जईए तो पहेलुं इक्वेशन हतुं I = I1 + I2 √2 I1 I2 cos डेल्टा डेल એટલે કે કડા તફાવત અને એની સરેરાશ, બરાબર। આ ઓરિજિનલ ઇક્વેશન હતું, જેમાં છેલ્લા પદને આપણે કહેતા હતા વ્યતિકરણ પદ, જે વ્યતિકરણ કરવા માટે જવાબદાર છે। ચલો, એમાં આપણે ડેલ્ટા ડેલને નામ આપ્યું કડા તફાવત। ક્લિયર? ચલો, એના પછી આપણે ઇક્વેશન જોયું કે જ્યારે સુસંબદ્ધ ઉદ્ગમ હોય तो इक्वेशन जैसे I = I1 + I2 + 2 रूट I1 I2 cos k R2 - R1 + phi2 - phi1 कड़ा तफावत बने आटलू आवतुं क्यारे सुसंबद्ध उद्गम होय तो ओमेगा वाळुं पद निकळी जशे। असुसंबद्धमां तो बंनेनो सरवाळो ज आवे छे खाली। क्लियर? અને આપણે એવું કીધું કે ફાઈ ને પણ સરખા લઈ શકાય છે, I1 I2 પણ સરખા લઈ શકાય છે। તો એ ઇક્વેશન લખીએ, જો ફાઈ અને ફાઈ સરખા હોય તેમજ I1 અને I2 પણ જો સરખા હોય તો I ડેશ અંતિમ તીવ્રતા થશે 4I = I cos square k R2 - R1 / 2। क्लियर? પછી આપણે એવું કીધું કે આમાં k R2 - R1 કડા તફાવત છે અને R2 - R1 પથ તફાવત છે, એટલે k બરાબર થાય કડા તફાવતના છેદમાં પદ તફાવત। ચલો, પછી આપણે કીધું હતું પેલું વિનાશક વ્યતિકરણ, એના માટેની કન્ડિશન શું હતી? તો પહેલાં ત્યારે શું થાય, ત્યારે I ડેશ બરાબર થઈ જશે 0, એટલે કે પરિણામી તીવ્રતા થઈ જાય 0। પણ ક્યારે આવું થશે? તો આવું થશે જ્યારે કડા તફાવત 2n - 1 અને પથ તફાવત 2n - 1 λ/2 થાય ત્યારે, બરાબર। ચલો, અહીંયા આપણે કીધું હતું કે જ્યાં n બરાબર હશે 1 2 3 અપ ટુ ઇન્ફાઇનાઇટ। આપણે કીધું હતું તમે વચ્ચે પ્લસ કરી શકો છો જો તમે n 0થી સ્ટાર્ટ કરવા માગતા હો તો। એ સાચું જ છે। આપણે યાદ રાખીએ છીએ એનું એક રીઝન છે, એનું રીઝન આજના લેક્ચરમાં કદાચ સમજાશે, બરાબર? શ્યોર નથી તો પણ કદાચ। ચલો, એના પછી હતું સહાયક વ્યતિકરણ। સહાયક વ્યતિકરણ, બરાબર, જેમાં આપણને પરિણામી તીવ્રતા મળતી હતી I ડેશ = 4I। I ડેશ = 4I એટલે જોઈતી હોય મીન્સ I + I 2I થવું જોઈએ। બે બલ્બ હોય ને તો એમાં તો બે ઉદ્ગમના કારણે 4 ગણી તીવ્રતા મળે છે, તો 4I મળે છે। કડા તફાવત 2n પાઈ હોય અથવા તો પથ તફાવત n લેમ્બડા હોય તો તમને આવું જોવા મળી શકે છે। ચલો, તો આ બંને માટે જ્યાં n હશે 0થી સ્ટાર્ટ કરીને ઇન્ફાઇનાઇટ સુધી। ક્લિયર બેટા? તો આ રીતની બે શરત આપણે કાલે જોઈ, સહાયક અને વિનાશક વ્યતિકરણ માટેની, બરાબર। કદાચ લાસ્ટ લાઈન તમને ન દેખાતી હોય એવું પોસિબલ છે, પણ તેમ છતાં પણ કંઈક દેખાય એવું આપણે ટ્રાય કરીએ। ચલો બેટા, ફાઇનલી તમને પોર્શન પૂરો દેખાય છે? ક્લિયર? તો આટલી શરત આપણે જોઈ કાલે સહાયક અને વિનાશક વ્યતિકરણ માટેની।
હવે આગળ વાત કરીએ. અચ્છા, આના સિવાયની આપણે થોડી ઘણી વાત કરેલી જ હતી. પેટર્ન કેવી બનશે? તો કે પેટર્ન બનશે એક વખત પ્રકાશિત, એક વખત અપ્રકાશિત, પ્રકાશિત, અપ્રકાશિત, આવી રીતની બારવાળી પેટર્ન બનશે. જો સામે પટ્ટી કટ કરેલી હશે તો, જેને સ્લીટ કહેવાય. અને આ એક્સપેરિમેન્ટ સૌથી પહેલાં યંગ નામના સાયન્ટિસ્ટે કરેલો છે. તો આપણે એનો એક્સપેરિમેન્ટ ભણીએ અને એ કહેવાશે યંગ ડબલ સ્લિટ એક્સપેરિમેન્ટ. રીઝન સમજો. આ જે સહાયક વ્યતિકરણ છે એ ક્યારે મળે છે? સહાયક કે વિનાશક વ્યતિકરણ ક્યારે મળે છે? સુસંબદ્ધ ઉદ્ગમ માટે. કઈ રીતે સુસંબદ્ધ ઉદ્ગમ મળશે? પ્રેક્ટિકલી તો પોસિબલ નથી. સમજો, મેં એવું કીધું હતું કે ઘરમાં આપણને 2 બલ્બ ચાલુ કરી દો તો તમને ક્યારેય સહાયક વિનાશક વ્યતિકરણની અસર જોવા મળશે નહીં, નરી આંખે નહીં જોવા મળે. રીઝન શું? રીઝન એક કે પેટર્ન સૂક્ષ્મ મળે છે. હા, એનાથી પણ મોટું રીઝન છે 2 એક જ કંપનીના બલ્બ ભલે યલો કલરની લાઇટ મોકલતા હોય તો પણ. હા બેટા, જો આ 2 બલ્બ કદાચ સેમ લાઇટ મોકલતા હશે તો પણ એવું જરૂરી થોડું છે કે યલો કલર એટલે કોઈ એક ફિક્સ તરંગ લંબાઈ મળશે? નહીં. ઘણી બધી તરંગ લંબાઈ નજીકની ભેગી હોય ને, કારણ કે યલો કલરનો સ્પાન થોડોક વધારે મોટો છે. કોઈ પણ કલર છે 4000થી શરૂ કરીને 7000માં કોઈ એક જ તરંગ લંબાઈ ઉત્સર્જાતી હોય, સતત એક જ ઇલેક્ટ્રોન એક જ પ્રકારની સંક્રાંતિ કરે એવું તો જરૂરી છે નહીં. તો એક સાથે ઘણા બધા ઇલેક્ટ્રોનની સંક્રાંતિ થાય, રેન્ડમ કોઈ પણ સમયે થાય તો તરંગ ઉત્પન્ન થતું હશે, રેન્ડમ કોઈ પણ સમયે ઉત્પન્ન થતું હશે, સંક્રાંતિ ગમે એ થતી હશે તો હંમેશા એ લોકો વચ્ચે આવૃત્તિનો ફેરફાર રહેશે જ. તો એનો મતલબ એવું થયો આવૃત્તિનો ફેરફાર રહેશે તો ક્યારેય આપણને 2 બલ્બ ભેગા થઈને આવી અસર આપી શકશે નહીં. જો આવી અસર ન આપી શકે તો આ મેળવવા માટે અમુક ટેકનિકનો યુઝ કરવો પડશે. તો સુસંબદ્ધ ઉદ્ગમ કેટલી રીતે મળે એના ઘણા બધા સાયન્ટિસ્ટ એક્સપેરિમેન્ટ કરેલા છે. બરાબર, કઈ રીતે મેળવવું? તો એક મેથડ છે કંપ વિસ્તાર વિભાજનની પદ્ધતિ. એક પદ્ધતિનું નામ છે કંપ વિસ્તાર વિભાજનની પદ્ધતિ અને એકનું નામ છે તરંગ અગ્ર વિભાજનની પદ્ધતિ. વિચિત્ર લાગે છે ને? આના માટેની વાત આપણે એક્સ્ટ્રા કંઈક અલગ રીતે કરશું. અત્યારે આપણે વ્યતિકરણ જ સમજીએ છીએ તો એના જે એનાલિસિસ છે એના ઉપર આગળ જઈએ. સૌ પ્રથમ થોમસ યંગ નામના સાયન્ટિસ્ટે તરંગ અગ્રનું વિભાજન કરીને સુસંબદ્ધ ઉદ્ગમ મેળવવાની એક રીત આપી હતી. ઘણા બધા સાયન્ટિસ્ટ છે, લોઇડ નામનો સાયન્ટિસ્ટ છે, પછી ફ્રેનલ નામનો સાયન્ટિસ્ટ છે, બધાએ અલગ અલગ રીતે વ્યતિકરણ કરાવડાવ્યું હતું. એ બધાની વાત કરશું નેક્સ્ટ લેક્ચરમાં. અત્યારે ખાલી એના એનાલિસિસ વચ્ચે જેટલી થોડી ઘણી જરૂર છે એની વાત કરીએ આપણે. તો આપણે અત્યારે ભણશું સુસંબદ્ધ ઉદ્ગમ મેળવવાની એક રીત હતી જેનું નામ શું છે? તરંગ અગ્રનું વિભાજન. જે તરંગ અગ્ર જે સમતલ આવે છે એના 2 ભાગ પાડી દેવાના. એક જ સમતલના 2 ભાગ પાડો તો બંને સમતલ એક જ ઉદ્ગમમાંથી આવેલું સમતલ છે. એક સમતલ ઉપરના બધા કડા તો સરખા હશે, આવૃત્તિ પણ એની તો એકની સરખી જ હશે. તો આપણને સમાન આવૃત્તિવાળા 2 ઉદ્ગમ મળી ગયા એમ કહેવાય. બરાબર, એક જ જગ્યાએથી લાઇટ આવે છે પણ લાઇટને આપણે 2 ભાગમાં ડિવાઈડ કરીને મોકલીએ છીએ તો બંને લાઇટ એક જ સરખી છે તો એને સુસંબદ્ધ ઉદ્ગમ કહેવાય. તો આ એક્સપેરિમેન્ટને કહેવાય છે યંગ્સ ડબલ સ્લિટ એક્સપેરિમેન્ટ. ક્લિયર? યંગનો 2 સ્લિટનો પ્રયોગ. એણે શું કર્યું? 2 સ્લિટ એટલે 2 ખાંચામાંથી એક જ બલ્બમાંથી પ્રકાશ પસાર કર્યો. હવે એક જ બલ્બ હોય તો એટ એ ટાઈમ તો એ જે ઉત્પન્ન કરી એક સરખું જ હશે ને. એક જ બલ્બ છે તો એક જ બલ્બમાંથી 2 અલગ જગ્યાએથી પ્રકાશ મોકલો તો એ 2 ઉદ્ગમ થઈ ગયા. આને ટૂંકમાં કહેવાય છે YDSE. અચ્છા, એક્ઝામમાં ક્યારેક આવું લખેલું આવ્યો કે YDSEમાં આ વેલ્યુ આ છે, આ વેલ્યુ આ છે, તો બાકીનું જો ગોતો તો ટેન્શન નહીં લેવાનું. યંગ ડબલ સ્લિટ એક્સપેરિમેન્ટ. યંગનો 2 સ્લિટનો પ્રયોગ. શું કર્યું એને એક બલ્બ લીધો. મારો બલ્બ થોડો વિચિત્ર હશે પણ આપણે લઈ લઈએ. આ બલ્બ લીધો, સોર્સ આપણે આને S નામ આપીએ. એની સામે એક પડદો મૂક્યો, એટલે આને એક પેટીમાં મૂક્યું. એટલે પેટીમાં એક પડદા સ્વરૂપે એક જગ્યાએથી
બે ખાંચા કર્યા, 1 અને 2, તો થાય શું? આમાંથી નીકળતો પ્રકાશ અહીંયાથી પણ બહાર આવશે અને અહીંયાથી પણ બહાર આવશે, બરાબર. હવે આપણે તરંગ અગ્ર સ્વરૂપે વિચારીએ તો આ સ્લીટ એક તો પહેલાં તો ખૂબ જ નાની, મિલીમીટરના ક્રમે, મિલીમીટરમાં પણ 10મો ભાગ 15મો ભાગ જે નાનો ભાગ, ખૂબ જ પાતળી એવી જગ્યા જેમાંથી પ્રકાશ બહાર આવશે. લગભગ અહીંયાથી અહીંયા સુધીનું અંતર, આનાથી અહીંયા સુધીનું અંતર, બંને અંતર સરખા. આને નામ આપ્યું S1, આને નામ આપ્યું S2. તો SS1 ઇઝ ઇક્વલ ટુ SS2. આવી રીતે પ્રકાશ અહીંયા પહોંચે તો સરખું અંતર કાપીને પહોંચે છે, એક જ બલ્બમાંથી કિરણો પહોંચે છે. તો હવે આમાંથી જે તરંગ અગ્રો નીકળતા હશે, આ તરંગ અગ્રો એક સરખા જ હશે, તરંગ લંબાઈ સરખી, આવૃત્તિ સરખી, કડા પણ સરખું, બધું સમાન છે. તો આ બંનેમાંથી નીકળતા જે તરંગ અગ્રો છે એ માધ્યમમાં હવે સુસંબદ્ધ ઉદ્ગમ હોય એવી રીતે આગળ વધતા હશે, બરાબર. આપણા માટે ઓરિજિનલ સોર્સ બલ્બ છે, પણ બલ્બની લાઇટ કેમાંથી આવે છે? સ્લીટમાંથી, અને એ બંને લાઇટ એક જ સરખા તરંગ અગ્રમાંથી બનીને આવતી હશે. તો આ બંને આપણા માટે હવે સુસંબદ્ધ ઉદ્ગમ છે એવું કહેવાશે. પોતે ઉદ્ગમ નથી, પણ કોઈકની વસ્તુ ડિવાઈડ કરીને પ્રોપરલી આપણને આપે છે, બરાબર. આ કહેવાશે તરંગ અગ્રનું વિભાજન. ખરેખર શું થયું? અહીંયા એક મોટું તરંગ અગ્ર જતું હતું ને પહેલાં, અહીંયાથી આમ તરંગ અગ્ર જતા હતા, એમાં એક અહીંયા પહોંચ્યું ને એક અહીંયા પહોંચ્યું, પછી એને જે ખાંચો મળે ત્યાંથી પસાર થશે. તો તરંગ અગ્રનું શું થયું? વિભાજન. તો આને કઈ પદ્ધતિનો ઉપયોગ કર્યો? તરંગ અગ્રના વિભાજનની મદદથી સુસંબદ્ધ ઉદ્ગમ મેળવ્યા. હવે આ તરંગ અગ્રમાં શૃંગનું તરંગ અગ્ર, ગર્તનું તરંગ અગ્ર બધા માધ્યમમાં આગળ જતા જ હશે ને બધી બાજુ. તો આ વચ્ચેના દરેક વિસ્તારમાં તરંગ અગ્ર ક્યાંક ને ક્યાંક અથડાતા હશે. આ બધા તરંગ અગ્રો ક્યાંક ને ક્યાંક આ બધાની સાથે અથડાતા હોય, કારણ કે આ તો આખા વિસ્તારમાં ફેલાય. તો જેટલી જગ્યાએ ભટકાય એમાં ખાલી શૃંગ અને ગર્તના તરંગ અગ્રની વાત કરીએ આપણે, તો એ જ્યાં ભટકાશે ત્યાં કંઈક ને કંઈક અસર ઉત્પન્ન કરશે. જો શૃંગ અને શૃંગ ભટકાશે તો સહાયક, ગર્ત અને ગર્ત ભટકાશે તો પણ સહાયક, કારણ કે નેગેટિવ ડાયરેક્શનમાં થશે તો મેક્સિમમ. અને આપણે ખબર છે ઇન્ટેન્સિટી તો હંમેશા વર્ક કરીને જ મળે છે. જ્યાં એક શૃંગ અને ગર્ત ભટકાશે ત્યાં વિનાશક વ્યતિકરણ થશે. તો આખા માધ્યમમાં તમને સહાયક વિનાશકની પેટર્ન મળે આખી, પણ હવામાં એને જોઈ શકાય નહીં. એને જોવા માટે તમારે પડદો રાખવો પડે. કેમ? આભાસી પ્રતિબિંબ જોવા માટે પડદો રાખવો પડે, અધરવાઇઝ ન જોઈ શકાય. એવી જ રીતે આ માધ્યમમાં જે પણ પેટર્ન થતી હશે, ધારો કે મેં 2 ઉદ્ગમ રાખી દઉં તો 2 ઉદ્ગમની પેટર્ન આખા માધ્યમમાં મળતી હોય, પણ એને પ્રોપરલી જોવી હોય ને કે પ્રકાશિત અપ્રકાશિત પ્રકાશિત અપ્રકાશિત કેમ થાય છે, તો એના માટે મારે સામે કોઈક પડદો મૂકવો પડે. તો એને અહીંયા મૂક્યો પડદો, અને એ પડદો આપણે છે ને થોડોક કંઈક અલગ રીતે દોરીએ આ બાજુથી. આ પડદો મૂક્યો અને પડદા ઉપર એને શું મળ્યું? અચ્છા, હું હવે રેડ કલરથી દોરું તમારા માટે બ્રાઇટ થશે અને બ્લુ કલરથી દોરું તમારા માટે ડાર્ક થશે, બરાબર. તો બ્લુ કલરની આવી રીતે લાઈન જોવા મળી. અને આવી જ રીતે એની બાજુમાં રેડ કલરની પણ લાઈન જોવા મળી. રેડ કલર કરતા હોય એવું લાગે નહીં, પણ શું કરીએ આપણે? મારા સૌથી પહેલાં વિડીયોમાં મેં આનો એક ફોટોગ્રાફ મૂક્યો હતો. કદાચ તમે એ ફોટોગ્રાફ જોશો ને તો તમને સમજાઈ જશે. ને અધરવાઇઝ યુટ્યુબ ઉપર સર્ચ કરશો ને એનિમેશન ઓફ YDS, એ તો તમને હજારોની સંખ્યામાં વિડીયો મળશે સમજાય એના માટે. પણ કંઈક આવી પેટર્ન મળશે. હજી કહી દઉં, રેડ કલર એટલે બ્રાઇટ, મેક્સિમમ ઇન્ટેન્સિટી એને આપણે રેડ વડે દર્શાવ્યું છે, અને મિનિમમ એટલે કે 0 ઇન્ટેન્સિટી આપણે બ્લુ વડે દર્શાવીએ છીએ. તો રેડ બ્લુ આવી તમને શું મળશે? લાઇન્સ જોવા મળશે. લાઇન શું કામ જોવા મળે છે? અહીંયા તમે ઊભી સ્લીટ રાખેલી છે,
તો એવી જ રીતની સામે પડછાયા જેવી વસ્તુ મળે ને. આ તો ને હું અહીંયાથી બલ્બ આપું તો અહીંયા વચ્ચે સર્કલ કરેલું હોય તો પાછળ પડછાયો સર્કલ જેવો પડશે, સ્ટાર કરેલો હોય તો પડછાયો સ્ટાર જેવો પડશે. નોર્મલી લાઇટિંગમાં આવું જોઈએ છે. તો એ રીતે અહીંયા સ્લીટ છે તો સ્લીટ જોવા મળે. જો તમે અહીંયા પિન હોલ કરેલા હોત, મીન્સ નાના નાના છિદ્ર કરેલા હોત, તો તમને અહીંયા ગોળાકાર વસ્તુ જોવા મળે. ગોળ, બ્રાઇટ, ડાર્ક, બ્રાઇટ, ડાર્ક, એવી રીતે આમાં મોટા 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 થતા જાય. બરાબર. તો અત્યાર પૂરતો યાદ રાખો, યંગ નામના સાયન્ટિસ્ટે આવી રીતે તરંગગ્રહના વિભાજનની મદદથી સુસંબદ્ધ ઉદ્ગમનું કંઈક સેટિંગ કર્યું, પછી એને પડદા ઉપર મેળવ્યું તો એને આવી પેટર્ન મળી. આપણે શું કરવાનું છે આમાં? આ પેટર્ન જે મળે છે એનો હજી એક ડાયાગ્રામ છે, પણ એ ડાયાગ્રામ હું નથી દોડતો, તમને આટલામાંથી ઘણું સમજાઈ ગયું હશે. આપણે આમાંથી યાદ રાખવાનું છે કે એને એક ઉદ્ગમ લીધું હતું, S થી S1, S થી S2 તરંગો જે જતા હતા એ સરખું જ અંતર કાપીને જતા હતા. એટલે આપણે પથ તફાવતમાં S2P માઇનસ S1P અથવા તો કોઈ બિંદુ P પાસે, કે અહીંયા બિંદુ P છે, કોઈ બિંદુ P પાસે પથ તફાવત એટલે શું થાય? S1P અને S2P વચ્ચેનો તફાવત અથવા S2P માઇનસ S1, બેમાંથી જેની વસ્તુ વાત કરો, મોટી વેલ્યુમાંથી નાની વેલ્યુ બાદ કરવાની હોય. ખરેખર પથ તફાવત થાય SP માઇનસ SP, પણ SS2P અને SS1P આ રીતે. આ વસ્તુ એક એક્સ્ટ્રા યાદ રાખવાની છે, કારણ કે આગળ જતાં આ બલ્બનું સ્થાન ફેરવશે અને આનું સ્થાન ફેરવે તો અહીંયા શું ફેરફાર થાય એ ચેક કરવાનું થશે. એ થોડુંક વધારે કોમ્પ્લિકેટેડ ક્વેશ્ચન થશે, પણ સિમ્પલથી આપણે સોલ્વ કરી લઈશું. અત્યારે યાદ રાખજો, તમે આ એટલે લખો છો કારણ કે યંગે એવું લખી નાખ્યું હતું એના એક્સપેરિમેન્ટમાં કે મેં આ અંતર સરખું રાખેલું છે. તો આપણા એક્ઝામિનર જે નોર્મલ પહેલાં તો બુક લખતા હોય શું કરે, એ લોકો આના ઉપર ધ્યાન આપે કે આપણે આ સમજવાનું છે. પણ ક્વેશ્ચન પૂછવાવાળા હોય જે મારા જેવા, એ તો શું કરે, પાછળથી બલ્બ આમ કરી ફેરવે. તો પાછળથી બલ્બ ફેરવે તો આ પેટર્નમાં ફેરફાર થાય. બરાબર. તો યાદ રાખજો, સાચો પથ તફાવત શું? લાઇટ અહીંયાથી નીકળે છે અને બિંદુ P પાસે પહોંચે છે, બે અલગ અલગ માર્ગથી. તો S થી S1P આ આખું અંતર એક પથ થશે, S થી S2P આ આખું એક અલગ અંતર થશે. આપણે આને સાચો પથ તફાવત કહેશું. પણ અત્યારની દરેક કન્ડિશનમાં આપણે લીધું શું છે? આ લીધું છે. એટલે આને યાદ રાખવાનું છે કે જો કોઈ એમ કહે કે પાછળનો બલ્બ બદલાવાનો છે તો આપણે સીધું પથ તફાવતનું આ ઇક્વેશન લેશું. તો પછી પથ તફાવત વિનાશક માટે આ નવા ઇક્વેશન બરાબર આ થાય અને સહાયક માટે આ નવા ઇક્વેશન બરાબર નીચેનું n લેમ્બડા થશે. ક્લિયર? આ કંઈક યંગનો ડબલ સ્લિટનો એક્સપેરિમેન્ટ હતો. હવે આના ઉપરથી શું ગોતવાનું છે આપણે? પડદામાં કયા બિંદુ પાસે શું મળે? પહેલાં તો આ આપણને ડાયરેક્ટ આવડવું જોઈએ. બરાબર. બીજું, જે પ્રકાશિત અને અપ્રકાશિત લાઈન જોવા મળે છે એને કહેવાશે સલાકા. બરાબર. ફ્રિન્જ. ફ્રિન્જ અને કહેવાશે સલાકા, નોટ સલાખા. બરાબર. ખા નથી, કા છે. તો આ સલાકાની પહોળાઈ કેટલી હશે? લંબાઈ તો જેટલી અહીંયા લંબાઈ હશે એટલી હશે. પહોળાઈ કેટલી? પ્રકાશિતનું કેટલું, અપ્રકાશિત વિસ્તાર કેટલો? બરાબર. તો એ આપણે ફાઇન્ડ કરવાનું છે. પહેલાં તો હું એમ કહું કે મને આટલામાં નંબરની પ્રકાશિત સલાકા જોઈ છે, તો એ કેટલા અંતરે મળશે? વચ્ચે અક્ષથી ઉપર ને અક્ષથી નીચે. બસ આપણે એ વસ્તુ ગોતવાની છે, કેટલા અંતરે મળે અને ક્યારે મળે. ક્લિયર? તો શરૂઆત કરીએ બીજા એનાલિસિસની, કે જેમાં આવશે કોઈ પણ બિંદુ પાસે ડાયરેક્ટ કેમ ખબર પડશે આપણને કે શું મળશે? પ્રકાશિત મળશે કે અપ્રકાશિત મળશે એની વાત સ્ટાર્ટ કરીએ. તો 2 મિનિટ વેઇટ કરો, જરાક બોર્ડને પૂછવું પડશે. અને હું આ બધી કન્ડિશન રહેવા દઉં છું. ચલો ને, નહીં વાંધો આવે, લખાઈ જશે સાઈડમાંથી બધું. હા, હજી તમને કહી દઉં કઈ રીતે સુસંબદ્ધ ઉદ્ગમ મળે. યંગ સિવાય બીજા કેટલા વૈજ્ઞાનિકોએ વ્યતિકરણની પેટર્ન અલગ અલગ રીતે મેળવી હતી એની વાત કરશું આપણે. પહેલાં એક ઇક્વેશનનો પાર્ટ પૂરો થાય ને પછી બધી વાર્તા કરશું આપણે આરામથી. તો આવશે કંઈ નહીં, ઇક્વેશન સાબિત કરવાનું શું આવશે?
આપણે ઇક્વેશન સાબિત કરશું અને હવે છે ને ઉપરથી જોતા હોય તો સ્લિટ એટલે કંઈક ખાંચો હશે ને, તો આ ખાંચો આપણને આ રીતે દેખાય છે, બરાબર. અહીંયાથી ક્યાંકથી લાઇટ આવે છે, આ S1 છે, આ S2 છે, ખાંચો છે ને, અહીંયા ક્યાંક પાછળ શું હશે, બલ્બ હશે. તો બલ્બમાંથી અહીંયા S ઉદ્ગમમાંથી આ બાજુ પ્રકાશ જાય છે, આ બાજુ પ્રકાશ જાય છે, આ બંને અંતર સરખા છે. હજી એકવાર લખી નાખું, SS1 SS2 સરખા હોય ત્યારની આપણે કન્ડિશન વિચારીએ છીએ. આને કહેવાશે પડદા ઉપરની અક્ષ અને આ થશે પડદો. ક્લિયર? પડદાનું આ અક્ષ સાથેનું બિંદુ એને આપણે કહીશું મેઇન ઉગમ બિંદુ આપણા માટે. અહીંયાથી ગણતરી કરવાની શરૂઆત કરશું. આની ઉપર અને આની નીચે સરખી જ વસ્તુ મળે જો પડદો અવેલેબલ હોય તો. અહીંયા પણ પડદો નાનો રાખો તો આના જેટલી જ વસ્તુ ઉપર એટલી હોય ને એટલી જ નીચે વસ્તુ મળે, બાકીની વસ્તુ નીચે ન મળે, બરાબર. ચલો, તો સૌથી પહેલી વાત, આપણે કોઈ એક બિંદુ પાસે ડાયરેક્ટ કેટલી તીવ્રતા હોય એ જોઈ છે. એટલે કે હવે સમજો, દરેક વખતે હું R1 R2 ગોતવા કઈ રીતે જઈ શકીશ? ઉદ્ગમથી બિંદુ Pનું અંતર, ઉદ્ગમથી અંતર ગોતીને મારે વેલ્યુ મૂકવાની. એના કરતાં મને કોઈક સીધું એમ કહે કે ઉગમ બિંદુ મીન્સ આ વચ્ચેના ઉગમ બિંદુથી X અંતરે, ઉગમ બિંદુથી X અંતરે પડદા ઉપરના P બિંદુ પાસે કેટલી તીવ્રતા હશે, તો મારા માટે આ X અંતર અવેલેબલ હશે અને હું ફિઝિકલ સ્કેલથી માપી શકીશ. આમાં તો ખાલી મારે અંદાજો મારવાનો રહે કે અહીંયાથી અહીંયા સુધી અંતર કઈ રીતે માપું, કારણ કે હવામાંથી કિરણો જતા હોય ને તો એને તો ઈચ્છા તે પ્રમાણે જાય, આપણે સીધી લીટીનું અંતર લેવું પડે. તો આ અંતર આપણા માટે ઇઝીલી એક્સેસેબલ છે. તો શું કરશું, આપણે કહીશું X ઉગમ બિંદુથી, અથવા તો મધ્યમાન બિંદુ હોય, મધ્ય બિંદુથી ઉગમ બિંદુથી કંઈક ઉગમ બિંદુથી પડદા પરના બિંદુનું અંતર, બરાબર. ચલો, એના પછી આપણે આની પહેલાં એકવાર નામ આપ્યું હતું, બે સોર્સ વચ્ચેનું અંતર સ્મોલ ડી. તો સ્મોલ ડી લખીએ, બે ઉદ્ગમ વચ્ચેનું અંતર. અને આ સ્લિટ અને પડદા વચ્ચેનું અંતર કેપિટલ ડી બરાબર સ્લિટ એટલે કે સોર્સ અને પડદા વચ્ચેનું અંતર, બરાબર. અહીંયાથી એક કિરણ આમ પહોંચતું હશે, અહીંયાથી એક કિરણ પહોંચતું હશે આ બાજુ ઉપર. ક્લિયર? ચલો, હવે માની લો આ બિંદુ P જે છે ને, એ બિંદુ P સ્લિટના મધ્ય બિંદુ પાસેથી કંઈક થીટાના ખૂણે છે, ઉપર તરફ થીટાના ખૂણે છે. ક્લિયર? ચલો, એના પછી આ એસમાંથી નીકળતું કિરણ કંઈક R1 અંતર કાપે છે, S2માંથી નીકળતું કિરણ કંઈક R2 અંતર કાપે છે. તો પથ તફાવત કેટલો થશે? પથ તફાવત ગોતવા માટે આપણે એસમાંથી એક લંબ દોરવાનો છે અહીંયા, અને જે ધારો કે S2P ને M બિંદુ પાસે છેદે છે. સમજો, S1માંથી એક લંબ દોર્યો જે અહીંયા M બિંદુમાં છેદે છે. આ 90 ડિગ્રી છે. ક્લિયર? ચલો, આ 90 ડિગ્રી છે, મોસ્ટલી આ પણ 90 ડિગ્રી થશે. જો આ 90 ડિગ્રી થાય, આ બાજુ અંદર 90 ડિગ્રી થાય, તો આ ખૂણો ઉપરનો જે છે ને એ થીટા જેટલો થશે. જે અહીંયા ખૂણો થશે ને થીટા, એ જ ઉપર સામે ખૂણો થશે થીટા. પણ આ સમજો, મેં આની પહેલાં તમને કીધું હતું, આ જે ડી છે ને એ મિલીમીટરના ક્રમનું હોય, એમ છે એ મોસ્ટલી મીટર કે સેન્ટીમીટરમાં આપેલો છે, પણ મીટર 1-2 મીટર હોઈ શકે છે, બરાબર. એક્સ તો તમને જેટલું આપવું એટલું આપી શકાય, પડતું તો ગમે પણ આ બે ઉદ્ગમ વચ્ચેનું અંતર છે ને હંમેશા ખૂબ જ નાનું હશે. તો અંતર ખૂબ જ નાનું છે, તો યાદ રાખજો અહીંયા થીટા ખૂબ જ નાનો ખૂણો થશે. જો થીટા ખૂબ જ નાનો ખૂણો હોય તો S2M ત્રિકોણ માટે ત્રિકોણ S1M S2
S2 માટે S1 પછી M અને S2 માટે શું લખી શકાશે? એના માટે લખી શકાશે sin θ ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુ S2M ડિવાઈડ બાય SS2 કર્ણ થશે ને SS2 એટલે કે સ્મોલ d માટે S2M ઇઝ ઇક્વલ ટુ d sin θ લખી શકાય છે. આ છે ને લગભગ હું જે ઇક્વેશન સાબિત કરીશ ને એમાં આ બહુ વધારે અગત્યનું છે. તો આને આપણે બોક્સ કરી દઈએ. આ થશે પથ તફાવત. કઈ રીતે? તો કે આપણે એવી રીતે લંબ લીધેલો છે કે જેથી આ બંને સરખા થાય, S1 થી P અને M થી P. બરાબર? તો શરત આવી રીતે છે કે એસમાંથી તમારે અહીંયા એક લંબ દોરવાનો, ખૂણો ખૂબ જ નાનો છે એટલે આ લંબ મળવાથી એવું બિંદુ એમ મળે છે કે જ્યાંથી પીનું અંતર અને S1 થી પીનું અંતર લગભગ સરખું થાય. તો તમારા માટે આ શું થઈ જશે? આ થઈ જશે પથ તફાવત. બરાબર? અચ્છા, ખૂણો નાનો છે તો હું d sin θ અથવા તો d tan θ લખી શકું ને? હા, લખી શકાય. તો ખૂણો નાનો હોવાથી S2M બરાબર d sin θ ઓર એપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ d tan θ પણ લખી શકાય છે. જો તમે d tan θ લખો તો એક નવું tan θ નું ક્યાંક ગોતી આપણે. θ અહીંયા છે આપણી પાસે. હા, એ બાજુ પણ θ છે. અહીંયા તો tan θ લખી શકાય છે, એમાં કોઈ મોટી વાત નથી. આ tan θ માટે લખીએ કારણ કે એ tan θમાં સામેની બાજુમાં x આવશે અને પાછળની બાજુમાં d આવશે. એ આપણને ખબર છે. તો આપણે લખીએ માટે પથ તફાવત બરાબર d sin θ પણ લખી શકાય, d tan θ પણ લખી શકાય અને x સ્મોલ d ડિવાઈડ બાય કેપિટલ D પણ લખી શકાય છે. x સામેની બાજુ, d પાસેની બાજુ ઇન્ટુ સ્મોલ d તો છે જ. તો પથ તફાવત બરાબર આ ત્રણ વસ્તુ લખી શકાય છે અને આ તમારા માટે એટલું જ અગત્યનું છે જેટલું અગત્યનું તમારા માટે 12મું ધોરણ ભણવું છે. હા, આ ત્રણ વસ્તુ છે એ આખા ચેપ્ટરમાં સૌથી વધારે અગત્યનું છે. રીઝન? ગમે ત્યારે ગમે એ વસ્તુનો ઉપયોગ થશે. અને બીજું, અહીંયા R2 - R1 એ પદ તફાવત જ છે. તો R2 - R1ની બદલે સમીકરણમાં તમે d sin θ પણ લખી શકો છો. એ જ સમીકરણમાં તમે d tan θ પણ લખી શકો કારણ કે θ ખૂબ જ નાનો લીધો છે આપણે. આખા ચેપ્ટરમાં θ નાનો છે, આખા ચેપ્ટરમાં નહીં, આખા 11-12 સાયન્સમાં θ નાનો જ લેવાનો, ક્યારેક જ મોટો લેવાય. બાકી ઓપ્ટિક્સમાં તો નાના જ ખૂણા લઈ બધી વખતે આપણે. અને x સ્મોલ d ડિવાઈડ બાય કેપિટલ D આ પણ અહીંયા મૂકી શકાય છે. તો ઇન્ટેન્સિટીનું સમીકરણ શું થઈ જાય જોવો જોઈએ. તો ઇન્ટેન્સિટીનું સમીકરણ થશે I ડેશ ઇઝ ઇક્વલ ટુ 4I cos સ્ક્વેર કે x સ્મોલ d ડિવાઈડ બાય 2D. પહેલું ઇક્વેશન. હા, બીજું ઇક્વેશન 4I cos સ્ક્વેર કે d sin θ ડિવાઈડ બાય 2 આવું પણ લખી શકાય. 4I cos સ્ક્વેર કે d tan θ ડિવાઈડ બાય 2 આવું પણ લખી શકાય છે. બરોબર? d sin θ બરાબર R2 - R1 પદ તફાવત d tan θ બરાબર કોઈ પણ વસ્તુ x સ્મોલ d ડિવાઈડ બાય કેપિટલ D એના બરાબર પણ કોઈ પણ વસ્તુ લખી શકાય છે. હવે થશે શું ખબર છે? આ ઇક્વેશનનો ઉપયોગ ક્યારે થાય? તમને એમ કે x બરાબર 1 સેન્ટીમીટર અંતરે સ્મોલ d બરાબર છે 1 મિલીમીટર, એટલે બે ઉદ્ગમ વચ્ચેનું અંતર 1 મિલીમીટર છે અને કેપિટલ D છે 1 મીટર. આવી રીતની શરત માટે આ બિંદુ પાસે ઇન્ટેન્સિટી કેટલી શોધો. તમારે શું કરવાનું? તમારે જોવાનું x, d અને d આપેલો છે તો તમારે આ સમીકરણનો ઉપયોગ કરવાનો રહેશે. કદાચ તમને θ આપી દેત કે xના બદલે 30 ડિગ્રીના ખૂણે
30 ડિગ્રીના ખૂણે બિંદુ આવેલું છે, એની પાસે તમારે પદ તફાવત જોઈશે. તો જો થીટા મોટો હોય ને તો તમે d tan થીટા લખી ન શકો, તો તમારે ઉપયોગ કરવાનો ફરજિયાત સાઇન થીટાના ઇક્વેશનનો જ. આ યાદ રાખો, કારણ કે ઓરિજિનલી સમીકરણ આપણને સાઇન થીટા મળ્યું છે, આપણે tan થીટા એટલે લખી નાખ્યું કારણ કે ખૂણો ખૂબ જ નાનો હતો. જો ખૂણો નાનો ન આપેલો હોય તો x વાળું સમીકરણ તો નહીં જ વાપરી શકાય, થીટા આપ્યો છે એટલે. પણ tan થીટા વાળું સમીકરણ પણ ન વાપરી શકાય, સીધું તમારે આ સમીકરણ લગાડવું પડે અને ઇન્ટેન્સિટી ગોતવી પડે. તો પડદા ઉપર હવે તમે કોઈ પણ બિંદુ પાસે ડાયરેક્ટ કાં તો x આપીને અથવા તો થીટા આપીને કેટલી ઇન્ટેન્સિટી હશે એ ગોતી શકશો. ક્લિયર? તો આપણે શું કરવું છે, આપણે જોઈ છે કે પ્રકાશિત અથવા તો અપ્રકાશિતની પહોળાઈ કેટલી હશે. તો પહોળાઈ ગોતવણ શું ખબર? ધારો કે આટલું પહોળું તમને મળે છે અપ્રકાશિત, બ્લેક, એના પછી અમુક બ્રાઇટ, એના પછી અમુક પાછું બ્લેક, આવી તમને પેટર્ન મળે છે. તો મારાની પહોળાઈ જોતી હોય તો કેમ કરવાનું? મારે કરવાનું આ છેડેથી આ છેડે સુધીના અંતરનો તફાવત, એટલે x માટે અહીંયાનું સમીકરણ લખવાનું, x માટે ઉપરનું સમીકરણ લખવાનું અને પછી એનો તફાવત લઈને ગણવાનું કે આની પહોળાઈ આટલી હશે. ક્લિયર? તો એના માટેની વાત કરીએ આપણે. ઓકે, તો આ ઇક્વેશન હતું ઇન્ટેન્સિટી માટેનું. હવે આપણે સમીકરણ લખીએ સલાકાની પહોળાઈ માટે શું કરવાનું થશે. ક્લિયર? તો લખી લો એકવાર. આરામ મળ્યું તે આપણે પહેલાં લખીએ તો પથ તફાવત આપણને મળે છે r2 - r1 અથવા તો d sin થીટા અથવા તો d tan થીટા અથવા તો x સ્મોલ d ડિવાઇડ બાય કેપિટલ D. હવે સ્મોલ d અને કેપિટલ D મોસ્ટલી શું હશે? ફિક્સ હશે. એકવાર એક્સપેરિમેન્ટ સેટ કરી નાખું પછી પણ બદલાતું હશે એ હશે x. તો જે જગ્યાએ પ્રકાશિત મળે ત્યારે x કયો કયો હોઈ શકે છે? તો એના માટેની વાત કરીએ. પેલું અહીંયા પ્રકાશિત સલાકા માટે, પ્રકાશિત સલાકા માટે શું થશે? એના માટે પથ તફાવત થશે n લેમ્બડા, જેને આપણે xd બાય d પણ લખી શકીએ છીએ. તો લખીએ, માટે xd ડિવાઇડ બાય d બરાબર n લેમ્બડા, માટે x બરાબર થશે n લેમ્બડા કેપિટલ D ડિવાઇડ બાય સ્મોલ d. અને અહીંયા જ્યાં n બરાબર હશે 0, 1, 2 અપ ટુ ઇન્ફાઇનાઇટ. આ એવું દર્શાવે છે કે એક્સની આટલી વેલ્યુ પાસે પ્રકાશિત મળશે. એક તો ઓલરેડી બહુ નાની સાઇઝ છે, પણ એ આટલા સ્થાને મળશે. કયા સ્થાને મળશે? તો વારાફરતી અમે મૂકતી જઈએ. તો x બરાબર 0 પાસે મળશે, પછી x બરાબર લેમ્બડા d ડિવાઇડ બાય d પાસે, 2 લેમ્બડા d ડિવાઇડ બાય d પાસે, 3 લેમ્બડા d ડિવાઇડ બાય d પાસે. આવા અલગ અલગ બધા અંતરે તમને પ્રકાશિત સલાકા મળશે. સેમ વસ્તુની વાત કરીએ અપ્રકાશિત માટે. ચલો, એના પછી આવશે અપ્રકાશિત સલાકા. અચ્છા, સંપૂર્ણ અપ્રકાશિત સલાકા ક્યારે હશે? જ્યારે I1 I2 સરખા હોય ત્યારે. અધરવાઇઝ શું હશે ખબર છે? મહત્તમ અને ન્યૂનતમ હોય. માની લો બંને સરખા છે ને, એટલે એકનું શૃંગ ને એકનું કરતા હોય ને તો 0 કરી શકે છે, તો 0 થાય. પણ એક 5 હોય ને એક 2 હોય તો ડિફરન્સ 3 પણ ઓછો હશે. તો જ્યારે I1 I2 સરખા હોય ને ત્યારે પ્રકાશિત કે અપ્રકાશિત મળે, સાવ અપ્રકાશિત ને સાવ પ્રકાશિત. જ્યારે I1 I2 અલગ અલગ હોય ને ત્યારે વધારે પ્રકાશ ઓછો પ્રકાશ, વધારે પ્રકાશ ઓછો પ્રકાશ. તો મહત્તમ ન્યૂનતમ એવા શબ્દ પણ બોલાય છે. બરોબર? ચલો, તો આના માટે પથ તફાવત બરાબર 2n - 1 લેમ્બડા બાય 2 થશે. એના બરાબર પણ લખી શકાય છે xd ડિવાઇડ બાય d. પણ આ કોના માટે હશે? અપ્રકાશિત માટેનો x છે, આ પ્રકાશિત માટેનો x છે. 2n - 1 લેમ્બડા બાય 2. તો માટે અહીંયા x બરાબર થશે 2n - 1 લેમ્બડા કેપિટલ D ડિવાઇડ બાય 2d. કયા બિંદુઓ પાસે તમને અપ્રકાશિત મળશે? તો એના માટેની વાત કરીએ તો
આમાં તમારે n બરાબર વેલ્યુ મૂકવાની છે 1 2 થી ઇન્ફાઇનાઇટ સુધીની. તો n બરાબર 1 મૂકશો તો આવશે લેમડા ડી ડિવાઈડ બાય 2d. n બરાબર 2 મૂકશો તો 4 - 1 3 આવશે, 3 લેમડા ડી ડિવાઈડ બાય 2d. પછી આવશે 5 લેમડા ડી ડિવાઈડ બાય 2d, 7 લેમડા ડી ડિવાઈડ બાય 2d. બરાબર. તો પડદાના 0 પાસે પ્રકાશિત. એના પછી આવે લેમડા ડી બાય ડી, તો છે અહીંયા ડિવાઈડ બાય 2 છે, અહીંયા ડિવાઈડ બાય 2 નથી, તો આ નાનું અંતર કહેવાશે. પછી આવશે અપ્રકાશિત, પછી પ્રકાશિત, અપ્રકાશિત, પ્રકાશિત, અપ્રકાશિત, આવું મળે રાખશે. બરાબર. પેટર્ન આટલા અંતરે આવું મળે. આપણા માટે સૌથી પહેલો પ્રશ્ન, શલાકાની પહોળાઈ કેટલી થાય? આ શલાકાની પહોળાઈને આપણે કોના વડે દર્શાવશું? બીટા વડે દર્શાવીએ. ચલો, શલાકાની પહોળાઈ છે, માની લો બીટા. શું કરીએ? બીટા નામ આપી દીધું. શું થશે? 2 પ્રકાશિત અથવા 2 અપ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર. થોડીક ડેફિનેશન વિચિત્ર લાગશે. રીઝન આ લોકો એવું ગણે છે કે તીવ્રતા 0 થઈ ગઈ, તીવ્રતા પાછી મહત્તમ થઈ, પાછી 0 થઈ, તો 2 0 વચ્ચેનો ડિસ્ટન્સ અથવા તો 2 મહત્તમ વચ્ચેનો ડિસ્ટન્સ. બરાબર. તો 2 પ્રકાશિત, જ્યાં 2 પ્રકાશિત હોય અથવા તો 2 અપ્રકાશિત હોય, આ બંને વચ્ચેના અંતરને એક શલાકાની પહોળાઈ કહેવાય. એટલે આ પ્રકાશિત, અપ્રકાશિત વાળી ધારો કે પેટર્ન આપણે લઈએ તો શલાકાની પહોળાઈ કોને કહેવાય? આની પહોળાઈ એટલે શું? તો કે 2 પ્રકાશિત વચ્ચેનું અંતર અથવા તો 2 અપ્રકાશિત વચ્ચેનું અંતર, આને કહેવાશે શલાકાની પહોળાઈ. થોડુંક વિચિત્ર લાગશે પણ રાખવાનું છે. બરાબર. અચ્છા, 2 પ્રકાશિત વચ્ચેનું અંતર, આમાં વિચારો કરો, કોઈ પણ 2 પ્રકાશિત વચ્ચેનું અંતર કેટલું છે? લેમડા ડી ડિવાઈડ બાય ડી. કોઈ પણ 2 અપ્રકાશિત વચ્ચેનું અંતર જોઈ લો, કોઈ પણ 2 અપ્રકાશિત વચ્ચેનું અંતર. તો માટે બીટા બરાબર થશે આ બંનેનો તફાવત. અને આ બંનેનો તફાવત તમે કોઈ પણ નજીકના 2 માટે લો તો થશે લેમડા ડી ડિવાઈડ બાય ડી. અને આ ઇક્વેશન યાદ રાખવાનું છે, શલાકાની પહોળાઈ. બરાબર. લેમડા ડી ડિવાઈડ બાય ડી. હવે વિચારો કેટલી જાડાઈ પહોળાઈ હશે? તો સમજો, જેટલો ડી વધારે એટલો બીટા વધારે. બીટાને વધારવા માટે ડી મોટો હોવો જોઈએ, લેમડા મોટો હોવો જોઈએ અને સ્મોલ ડી નાનો હોવો જોઈએ. તો સ્મોલ ડી તમે કહો 2 સ્લીટ વચ્ચેનો અંતર શું કામ તો આપણે મિલીમીટરમાં રાખ્યું હતું? જો તમે મીટરમાં રાખો, એક અહીંયા ને એક અહીંયા ખાચો, તો બીટા ઓલરેડી નાનું થવાનું છે. તો એને તમારે શક્ય એટલું મોટું રાખવું, શક્ય એટલું નાનું રાખવું પડશે. કોને? સ્મોલ ડીને. લેમડા શક્ય એટલો મોટો રાખવો પડશે, પણ મોટામાં મોટો લેમડા જે આપણે જોઈ શકતા, આપણે વિચારીએ મેક્સિમમ 8000 એંગસ્ટ્રોમ છે, એ એંગસ્ટ્રોમમાં છે. તકલીફ ત્યાં છે. ધારો કે મને જે પ્રકાશ દેખાય છે એ પ્રકાશની તરંગ લંબાઈ 1 મીટરની હોત તો બધું આમ પ્રકાશિત અપ્રકાશિત બધે એવું જ દેખાતા આપણને. આપણે નરી આંખે શું કામ નથી જોઈ શકતા? કારણ કે જે તરંગ લંબાઈ જોઈ શકીએ છીએ એ ખૂબ જ નાની તરંગ લંબાઈ છે. તો એને જોવા માટે શું કરવું પડે ખબર છે? માની લો આપણે યુઝ કરીએ 1 મીટર અંતરે પડદો રાખેલો છે, એટલે મારાથી 1 મીટરના અંતરે પડદો છે, એના ઉપર મારે પેટર્ન જોવી છે. લેમડા મેક્સિમમ કેટલો રાખી શકીએ છીએ? 8000 એંગસ્ટ્રોમ. અને શલાકાની પહોળાઈ મને દેખાય એના માટે શું છે? આટલી લાઈન તો તમને દેખાય છે ને, આ લગભગ છે 2 કે 4 mmની ગણ લઈએ. બરાબર. કાં તો 3 mm રાખીએ. 3 mm બીટા જોઈએ છે, જે મને દેખાય 1 મીટરના અંતરે દેખાય. બરાબર. તો આ કરવા માટે સ્મોલ ડી કેટલો રાખવો પડે જુઓ. તો ઇક્વેશન થશે સ્મોલ ડી બરાબર લેમડા ડી ડિવાઈડ બાય બીટા. લેમડા 8 × 10⁻⁷ ગુણ્યા 1 જેમાં બીટા આવશે 3 × 10⁻⁴.
-3. હવે ભાગાકાર નહીં થાય તો આપણે આને 4 લઈ લઈએ. ધારો કે આપણે 4 જોઈશે અથવા તો 2 લઈએ, 2 mm છે, બરાબર, દેખાશે. તો 2 mm રાખો ને તો તમારે સ્મોલ ડી રાખવું પડે. 4 × 10 - 4 મીટર એટલે લખાશે 0.4 mm. હવે તમે વિચારી કહો, બે ઉદ્ગમ વચ્ચેનું અંતર 0.4 mm હોય, એમ 0.4 બોલું ને એન કરતાં તો હજારો ગણું નાનું અંતર છે. આવા બે ઉદ્ગમ નજીક નજીક 1 મીટરના અંતરે રાખવું તો પહેલાં તો મારી આંખી બે ઉદ્ગમને અલગ ન જોઈ શકે. સમજો, 0.4 અંતરે બે ઉદ્ગમ હોવા જોઈએ. એમાંથી પ્રકાશ નીકળે 1 મીટર દૂર પડે તો સલાકાની પહોળાઈ 2 mm થશે. તો લાગે 0.4 mm નજીક બે તમે લીટા કરી શકશો? ન થાય ને. તો પ્રકાશ બહાર નીકળતો હોય તો આપણને ત્યારે એવું લાગે કે આ એક જ જગ્યાએથી પ્રકાશ આવે છે. એટલે નરી આંખે જોવા માટે આ બહુ જ વિચિત્ર વસ્તુ છે, એટલે નથી દેખાતી આપણને ક્યારેય, બરાબર. રીઝન એક જ છે, લેમડા જે આપણે જોઈ શકીએ ખૂબ જ નાનો છે, પણ આ રીતે આનો યુઝ કરી શકાય છે. અચ્છા, એનો મતલબ એવો કે જો તમે લેમડા બદલાવો તો સલાકાની પહોળાઈ બદલાય. તો લોચો ને, હું સફેદ પ્રકાશ મોકલું તો પૂરું થઈ ગયું. જાંબલીની તરંગ લંબાઈ અલગ, રેડની તરંગ લંબાઈ અલગ, બાકીના બધાની તરંગ લંબાઈ અલગ. સર, તો લેમડા તો બધે આવે છે. હા, એનો મતલબ એવો થયો કે આ બધા ઇક્વેશન સાચા છે બધી લાઇટ માટે, પણ બધા માટે જવાબ અલગ અલગ આવશે. તો સલાકા જે છે એની પેટર્ન કેટલી જાડી મળશે એ કોણ નક્કી કરશે? તમે કયા તરંગો મોકલો છો. વાયોલેટ કલર મોકલશો તો પેટર્ન નાની મળશે, કારણ કે લેમડા નાનો છે તો બધી સલાકા પતલી પતલી હશે, સાઇઝ 0, બરાબર. અને જો રેડ કલર મોકલશો તો સાઇઝ જાડી હશે, મારા જેવી જાડી જાડી સલાકા મળશે, સાઇઝ 10, 15, 20, 25 જે તમારે લેવી હોય, બરાબર. તો પેટર્ન નાની, સાંકડી, જાંબલી કલરમાં મળે. એમાંય કહી શકે કે પડદા ઉપર વધારે લાઈન સમાય, કારણ કે પડદો આવડો છે, આટલો મોટો પડદો છે તો પડદા ઉપર વધારે લાઈન સમાઈ જાય ને, નજીક નજીક બધા બેસી જાય એટલે. અને રેડ કલર યુઝ કરો તો પડદો એવડો જ છે પણ જાડા જાડા હોવાના કારણે ઓછા સમાશે. ક્લિયર? તો લેમડા બદલાય તો બદલાય. અચ્છા, લેમડા તો સર આપણે ધારો કે માધ્યમ બદલાવીને તોય બદલાય. તો આખો એક્સપેરિમેન્ટ જે ઓલો બલ્બ ને સ્લીટ ને એ બધું ધારો કે તમે પાણીમાં મૂકી દો તો લેમડા બદલાય, કલર ન બદલાય, પણ લેમડા બદલાય તો પેટર્ન ત્યારેય નાની મોટી થાય. એટલે આ 3 વસ્તુના લીધે પેટર્નમાં નજીક આવવું કે દૂર આવવું એ થાય. કેટલી સલાકા દેખાશે એ બધું નક્કી કરશે આ બધા, બરાબર. આ તો આપણે એક એક્ઝામ્પલ લીધો હતો કે જો જોવી હોય આપણને દેખાય એવી લાઈન જોવી હોય તો આટલું અંતર રાખવું પડે બે ઉદ્ગમ વચ્ચે, અને એ બે ઉદ્ગમ અહીંયા બાજુમાં દોરી ન શકું, પોસિબલ જ નથી મારા માટે. 1 મિલીમીટરના અંતરે 2 ટપકા કરે પોસિબલ માન હોય છે, કારણ કે બોલપેનનો પોઈન્ટ એટલો મોટો હોય છે. ચલો, તો આ સલાકાની પહોળાઈ. અચ્છા, એક પ્રકાશિત અને એક અપ્રકાશિત વચ્ચેનું અંતર કેટલું થશે? ક્યારેક આમ પણ ક્વેશ્ચન પૂછે છે, એક પ્રકાશિત અને એક અપ્રકાશિત સલાકા વચ્ચેનું અંતર. તો સીધું લખાય, એક પ્રકાશિત માઇનસ એક અપ્રકાશિત. તો કોઈ પણ એક નજીકની બાદબાકી કરો તો જવાબ આવશે લેમડા d/2d, અને જે થશે સલાકાની પહોળાઈ કરતાં અડધું. સલાકાની પહોળાઈ કરતાં અડધું. 2 પ્રકાશિત વચ્ચેનું અંતર પૂછે તો યાદ આવશે, 2 અપ્રકાશિત વચ્ચેનું અંતર પૂછે તો યાદ આવશે, અને સલાકાની પહોળાઈ પૂછે તો પણ આ જ આવશે, કારણ કે એ જ ડેફિનેશન છે. ક્લિયર? ચલો, હવે આના પછી આપણે આગળ શું વિચારશું? હજી કંઈક વિચારીએ. અને એ વિચારવામાં એવું છે કે જે પેટર્ન આપણને મળે છે એ પેટર્નમાં પ્રકાશિત અપ્રકાશિત પ્રકાશિત અપ્રકાશિત થઈ ગયું. આ પેટર્નમાં આપણે જે અત્યાર સુધી આ સ્થાન લખી છે ને કે આટલા અંતરે મળે, આટલા અંતરે મળે, આટલા અંતરે મળે, આ બધાને કહેવાય છે રેખીય સ્થાન. અથવા રેખીય સ્થાન નહીં, સ્થાન થોડું છે, અંતર. રેખીય અંતર છે, સીધી લીટીમાં અંતર, પડદારા બિંદુથી અંતર માપપટ્ટીથી મપાય એવું છે, રેખીય અંતર. આ પણ શું કહેવાશે? રેખીય અંતર. કોઈ એમ પૂછે કે 10મી અપ્રકાશિત સલાકા ક્યાં મળે? હવે સમજો, 10મી અપ્રકાશિત સલાકા કેટલા અંતરે મળે? પડદો છે, પડદામાં જે વચ્ચે મળે
अच्छा, जेना माटे पेલુं एक अगत्यनी नोंध ए पेला लखी लईए पछी बाकी बधुं विचारीए। नोंध R1 R2 सरखा होय त्यारे पथ तफावत बराबर 0। जे बिंदु पासे पथ तफावत 0 थाय त्यां इंटेन्सिटी तो महत्तम ज हशे, प्रकाशित ज मळशे, पण आ पथ तफावत 0 छे तो आने कहेवाशे मध्यमान शलाका अथवा तो मध्यस्थ प्रकाशित शलाका। ई आखी पेटर्ननु मध्य बिंदु कहेवाय, ज्यां R1 R2 सरखा होय। પડદા ઉપર જોયું હતું ને, અહીંયા ઉપર એસ ને નીચે એસ હતું, તો એક્ઝેક્ટ વચ્ચે જ શું થતું હતું? R1 R2 સરખા થતા હતા. એને કહેવાશે એનું મધ્ય સ્થાન, અને મધ્યમાન સ્થાન વ્યતિકરણમાં હંમેશા પ્રકાશિત જ હશે, બરોબર? જો તમે કંઈક આડાવડા ફેરફાર કરો અને એવું મળે કે અક્ષથી આ બિંદુ પાસે જે મધ્યમાન R1 R2 સરખા થતા હતા એની બદલે આ બિંદુ પાસે R1 R2 સરખા થાય છે, તો તમારું મધ્યમાન સ્થાન ખસી ગયું એવું કહેવાય. સમજો, જે બિંદુ પાસે R1 R2 સરખા થાય એ તમારું મધ્યમાન સ્થાન. ખરેખર એ અક્ષ ઉપર જ મળવું જોઈએ, પણ તમે અહીંયા કંઈક ફેરફાર, સોર્સમાં ફેરફાર કરો, પાછળનો બલ્બ ફેરવી નાખો, તો પછી એ R1 R2 ઉપર નીચે ગમે ત્યાં સરખા થઈ શકે છે. તો જ્યાં સરખા થાય તમારે એવું કહેવાય કે તમારું મધ્યમાન સ્થાન ત્યાં ખસી ગયું, તો આખી પેટર્ન ઉપર તરફ શિફ્ટ થઈ ગઈ એવું કહેવાય. આપણને નરી આંખે કે કોઈ દેખાતી વસ્તુ નથી એટલે આપણે ફરક ન પડે, પણ પેટર્ન શિફ્ટ થઈ ગઈ એવું લાગશે. અત્યારે યાદ રાખજો, જે જગ્યાએ R1 R2 સરખા થાય એને મધ્યમાન સ્થાન કહેવાશે વ્યતિકરણમાં. ચલો, તો એમ કહું કે મધ્યમાન સ્થાનથી 10th ડાર્ક ફ્રિંજ કેટલા અંતરે મળે? કેટલા અંતરે મળે? અંતરે એટલે મારે x ગોતવાનો છે. x કોનો ગોતવાનો છે? ડાર્ક ફ્રિંજનો. તો અપ્રકાશિતના x નું સમીકરણ 2n-1 λ/2, 2n-1 λd ડિવાઇડ બાય 2d સમીકરણ આ છે. મારે શું કરવાનું? મેં જેટલા નંબર અહીંયા આપેલા હોય તમારે ત્યાં એટલા nની વેલ્યુ મૂકવાની થશે. હવે સમજો, મેં n શું કામ અહીંયા 1 થી ચાલુ કર્યું છે? મધ્યમાન સ્થાન પાસે R1 R2 સરખા છે, એટલે ત્યાં x અંતર શું થાય? 0 થાય ને. x અંતર 0 થાય, કારણ કે આપણે ત્યાંથી જ માપીએ છીએ. તો xમાં પ્રકાશિતમાં 0 આવે, પણ વચ્ચે અપ્રકાશિત નથી પડતું, તો અપ્રકાશિતમાં 0 ન આવે, બરોબર? મધ્યસ્થ પ્રકાશિત શલાકાને 0th બ્રાઇટ ફ્રિંજ પણ કહેવાય છે. 0th નંબરની બ્રાઇટ ફ્રિંજ એટલે મધ્યમાન શલાકા, કે જે સેન્ટર છે આખી પેટર્નનું. તો યાદ રાખજો, અહીંયા 0 એટલે આવે છે કારણ કે પ્રકાશિતમાં સેન્ટર મેક્સિમા બની શકે છે, સેન્ટર બ્રાઇટ ફ્રિંજ મળી શકે છે. પછી એના પછી પહેલી, બીજી, ત્રીજી, ચોથી મળશે, તો એના પછી 1 2 3 4 5 આવે. ડાર્કમાં તો ડાયરેક્ટ અપ્રકાશિત પહેલેથી જ મળે, એમાં કંઈ 0 નંબરની ડાર્ક ન આવે, તો એમાં સીધું 1 થી જ સ્ટાર્ટ થાય છે. તો આ n આપણે એવા લખેલા છે કે તમે જે n અહીંયા મૂકશો એટલામાં અહીંયા પ્રકાશિત અને અહીંયા અપ્રકાશિત મળશે. તો કોઈ એમ પૂછે કે 5માં પ્રકાશિત અને 6ઠ્ઠા અપ્રકાશિત વચ્ચેનું અંતર, 5મું પ્રકાશિત અને 6ઠ્ઠું અપ્રકાશિત, આ બંને વચ્ચેનું અંતર કેટલું થાય? તમારે શું લખવાનું? 5th બ્રાઇટ અને 6th ડાર્ક, આ બે વચ્ચેનું અંતર કેટલું? તમારે શું કરવાનું? બે વચ્ચેનું અંતર એટલે 0 થી મીન્સ મધ્યસ્થાનથી 5મું બ્રાઇટ અને મધ્યસ્થાનથી 6ઠ્ઠું ડાર્ક, આ બે અંતર લેવાના. તો આપણે એને x5 અને x6 વડે દર્શાવીએ. તો x5 એમાં તમારે n બરાબર 5 લેવાનું, અહીંયા તમારે n બરાબર 6 લેવાનું. ડાર્ક છે કે ગમે હોય, જે નંબર આપ્યો હોય ને એટલો n લેવાનો ફિક્સ, બરોબર? કોઈ પ્લસ માઇનસ નહીં. તો પ્રકાશિતમાં તમે n બરાબર 5 લો તો ઇક્વેશન થશે 5 λd ડિવાઇડ બાય d. આટલા અંતરે 5મી પ્રકાશિત મળે. અહીંયા તમે n બરાબર 6 મૂકશો, 6ઠ્ઠી અપ્રકાશિત શલાકા. તો n બરાબર 6 મૂકશો તો 12 - 1 11 થશે, તો આવશે 11 λd ડિવાઇડ બાય સ્મોલ d, બરોબર? 5મું પ્રકાશિત આ અંતરે મળશે, 6ઠ્ઠું અપ્રકાશિત આ અંતરે મળશે. હવે આ બંને વચ્ચેનો તફાવત
તો એક જોરદાર વસ્તુ કહું, મેં તમને કીધું હતું ઉપર જે મળે ને એ નીચે પણ મળે. તો આ 0 નંબરની બ્રાઇટ, આ 0 નંબર, પછી અહીંયા 1 નંબર, આ 0 નંબર બ્રાઇટ છે, 1 નંબર ડાર્ક થશે, પછી 1 નંબર બ્રાઇટ થશે, પછી 2 નંબર ડાર્ક થશે, પછી 2 નંબર બ્રાઇટ થશે, 3 નંબર ડાર્ક થશે, પછી 3 નંબર બ્રાઇટ થશે. આવું થાય, ડાર્ક બ્રાઇટ ડાર્ક બ્રાઇટ ડાર્ક બ્રાઇટ, બરાબર. સેમ પેટર્ન નીચે બને ને, 1 ડાર્ક 1 બ્રાઇટ, 2 ડાર્ક 2 બ્રાઇટ. તો બ્રાઇટ ડાર્ક આવી પેટર્ન જે મળે છે એ ઉપર નીચે સરખી મળે. તો 5મી પ્રકાશિત ઉપરય હોય, 6ઠ્ઠી ડાર્ક ઉપરય હોય, 5મી ડાર્ક નીચે પણ હોય, 6ઠ્ઠી ડાર્ક નીચે પણ હોય, પણ નીચે બંને વચ્ચે જેટલું અંતર હશે ઉપર બંને વચ્ચે એટલું જ અંતર હશે. બીજું આપણને એવું ક્યાં કીધું છે કે એક ઉપરનું ને એક નીચેનું નથી લેવાનું. તો આના વચ્ચેનું મેક્સિમમ ડિસ્ટન્સ થશે બંનેના સરવાળા જેટલું, અને મિનિમમ ડિસ્ટન્સ થશે મોટી વેલ્યુ માઇનસ નાની વેલ્યુ જેટલું. તો મોટી વેલ્યુ તો અચ્છા અહીંયા ડિવાઇડ બાય 2 આવશે. મોટી વેલ્યુ જોઈને ખબર પડે કે ડાર્ક માટેની થશે, નાની વેલ્યુ 5 થશે. તો મહત્તમ અને ન્યૂનતમ 2 આન્સર આવે કે 2 વસ્તુ વચ્ચેનું મહત્તમ આટલું અંતર હશે, ન્યૂનતમ આટલું અંતર હશે. રહેશે એટલું યાદ. થોડુંક વિચિત્ર લાગશે, રીઝન એ છે કે આપણે બોર્ડ ઉપર જ સમજીએ છીએ, આપણી પાસે કોઈ ફિગર નથી, પણ ફિગર માટે તમારે એનસીઆરટીની બુક ફોલો કરવાની છે. ડાર્ક બ્રાઇટ એનો પેટર્નનો ગ્રાફ દોરીને આપેલું છે. 2 પ્રકાશિત વચ્ચેનું અંતર, 2 અપ્રકાશિત વચ્ચેનું અંતર એ લોકો પ્રોપર સમજાવેલું છે. અને આજે હું વાત કરું છું એ તમને એના કોઈને કોઈ ડાયાગ્રામમાં સમજાશે. ક્લિયર? હું તો તમને ગમે એટલું દોરીને સમજાશે નહીં સમજાય એવું બની શકે છે, પણ એમાંથી સમજાશે આ રીતની પેટર્ન જે મળે છે એના માટે. તો આજના દિવસ પૂરતું અહીંયા સુધી રાખીએ. આપણે 3 વસ્તુ શીખ્યા. એક તો XD/D પદ તફાવત, એટલે હવે આપણને પડદા અને સ્લીટ વચ્ચેનું અંતર આપેલું હોય, 2 સ્લીટ વચ્ચેનું કે 2 ઉદ્ગમ વચ્ચેનું અંતર આપેલું હોય, અને X આપે તો ડાયરેક્ટ આપણે ઇન્ટેન્સિટી કહી શકશું. અચ્છા, મારે કોઈ જગ્યાની ઇન્ટેન્સિટી કેટલી છે કે કેટલા અંતરે મળશે એ જોવા માટે X પણ ગોતી શકાય છે આ 2 વસ્તુની મદદથી, અને આ ઇક્વેશન. બરાબર. એક નાની વાત હજી કરું છું, કારણ કે મેં રેખીય અંતર લખ્યું છે, તો મેં જેના માટે લખ્યું છે એ મારે એ સમજાવવું પડશે ને. જેમ રેખીય અંતર આવે છે એમ કેટલાના ખૂણે પ્રકાશિત કે અપ્રકાશિત મળે એવી પણ વાત આવે. તો એના માટે એક ડાયાગ્રામ અને 5 મિનિટનો ટાઈમ લઈએ આપણે, જેથી આપણને સમજાય કે આ શું કહેવા માગે છે. તો કહેવા એવું માગે છે કે માની લો કે આ પડદો હોય, આ S1 S2 છે, આ એની વચ્ચેની અક્ષ છે. તો અહીંયાથી આ θ1ના ખૂણે અહીંયા શું મળશે? પહેલો ક્વેશ્ચન. અહીંયાથી આ ખૂણે શું મળશે? θ2ના ખૂણે. એ બીજો ક્વેશ્ચન. કયા ખૂણે શું મળે એવું કોઈ પૂછે તો ખાલી એક જ ફેરફાર કરવાનો બધી જગ્યાએ. જે આપણે પદ તફાવત બરાબર XD/D લખતા હતા, તમારે લખવાનું છે D sin θ. તો શું થશે? તો મળશે કોણીય અંતર. જે રેખીય અંતર મેં લખ્યું છે પ્રકાશિત માટે, એ જ પ્રકાશિત માટે કોણીય અંતર કેટલું થાય? તો કોણીય અંતર ગોતવા માટે આવે ખૂણો બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા. ચાપ એટલે X, આ X છે ને એ ચાપ થાય. કોણીય અંતર મળશે ખૂણો બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા ઉપરથી. બરાબર. તો ચાપ આપણે ગોતી લીધી. મારે ખૂણો જોતો હોય તો હું શું કરીશ? ચાપ એટલે X, આ સામેનું અંતર શું થશે? X. ચાપ થાય, ત્રિજ્યા કેટલી થશે? કેપિટલ D જેટલી થશે, ડિવાઈડ બાય કેપિટલ D. તો દરેક ઇક્વેશનમાં Xના છેદમાં હું કેપિટલ D લઈ આવું તો એ જે અંતર મળશે એ મળશે મને સ્મોલ d. આ મને મળશે કોણીય અંતર. એટલે કે પેલું 0, મધ્યસ્થ પ્રકાશિત તો વચ્ચે જ મળશે, સેન્ટ્રલ બ્રાઇટ. પછી અહીંયા આમાંથી હું d કાઢી નાખું તો મને મળશે લેમ્બડા ડિવાઈડ બાય સ્મોલ d, 2 લેમ્બડા ડિવાઈડ બાય સ્મોલ d, 3 લેમ્બડા ડિવાઈડ બાય સ્મોલ d. આવા અલગ અલગ લેમ્બડા ડિવાઈડ બાય સ્મોલ d. કારણ કે મેં શું ગોત્યું? કોણીય અંતર ગોતેલું છે. મને કોઈ એમ કહે કે ત્રીજી પ્રકાશિત શલાકા અક્ષથી કેટલાના ખૂણે મળે? ત્રીજી.
થર્ડ બ્રાઇટ, મને અહીંયા જ મળે છે થર્ડ બ્રાઇટ પડદાથી અક્ષથી કેટલાના ખૂણે મળે. તો અમારે ખૂણો કેનાથી ગોતવાનો? એક્સનો ઇક્વેશન જ લગાડવાનું, પણ ડી સાઈડમાં લઈ લેવાનો. ખાલી સમીકરણ શું લખવાનું? એન લેમડા ડિવાઈડ બાય સ્મોલ ડી. તો કેપિટલ ડી કાઢી નાખો તમે તો તમને ખૂણો મળી જશે, અને આ કહેવાશે આટલાના ખૂણે રેડિયનમાં. આટલાના ખૂણે હશે પ્રથમ પ્રકાશિત, આટલાના ખૂણે હશે બીજું પ્રકાશિત, આટલાના ખૂણે હશે ત્રીજું પ્રકાશિત. બરાબર. ચલો એવી જ રીતે આવશે અપ્રકાશિતમાં. અપ્રકાશિતમાં પણ સેમ વસ્તુ 0. અચ્છા, પહેલાં તો અપ્રકાશિત માટે કોણીય અંતર થશે, કોણીય અંતર થશે. આમાંથી પણ ડી કાઢી લો, કેપિટલ ડી. એ થશે 2n-1 લેમડા ડિવાઈડ બાય 2d. 2n-1 લેમડા ડિવાઈડ બાય 2d. કોણીય અંતર આટલું થશે. આટલાના ખૂણે અપ્રકાશિત મળશે, આટલાના ખૂણે પ્રકાશિત મળશે. જેટલામી પ્રકાશિત કે જેટલામી અપ્રકાશિત જોતી હોય એટલો n મૂકવાનો. હજી એકવાર યાદ દેવડાવી દઉં છું. અહીંયા 0 થી ચાલુ થઈ જાય કારણ કે 0 નંબરની પ્રકાશિત હોય. અહીંયા 0 ચાલુ નથી થતું કારણ કે 0 નંબરની અપ્રકાશિત ન હોય. બરાબર. ચલો, તો કોણીય અંતરની વાત થઈ. સેમ આવી રીતે સલાકાની જે પહોળાઈનું ઇક્વેશન આપણે લખ્યું લેમડા કેપિટલ ડી ડિવાઈડ બાય ડી, આ હતું રેખીય પહોળાઈ. રેખીય પહોળાઈ. આપણે હવે ગોતીએ કોણીય પહોળાઈ. ખૂણામાં કેટલી જાડી હશે? તમે અહીંયાથી માપો તો ખૂણામાં કેટલા જાડા છો સર તમે? આ ખૂણે અહીંયાથી આમ ખૂણો માપો તો કંઈક 15, 20, 25, 50 ડિગ્રી જેટલો ખૂણો મળશે. અહીંયા કેટલો ખૂણો મળશે? કોણીય પહોળાઈ. કોણીય પહોળાઈ ગમે એ ખૂણો નામ આપ્યું, આલ્ફા તમારે જે બીટા તો એની લંબ રેખીય પહોળાઈ માટે આપ્યું છે, એટલે અહીંયા આપણે ખાલી આલ્ફા લખી નાખીએ. ચલો સિમ્બોલમાં જે લખવું હોય છૂટશે, સિમ્બોલમાં ટેન્શન ન લેતા. એ થશે ખાલી લેમડા ડિવાઈડ બાય ડી. તો બહુ ઝીણા ઇક્વેશન છે, અને આ બધા જ નાના ઇક્વેશન છે ને ભેગા કરવાથી ક્વેશ્ચન વિચિત્ર થઈ જશે. તો જેટલું બાયફર્ગેશન યાદ રહે કે આ આના માટે છે, આ આના માટે છે, આ રેખીય માટે છે, આ કોણીય માટે છે, એટલું તમારા માટે સારું છે. સલાકાની પહોળાઈ લેમડા ડી બાય ડી. કોણીય પહોળાઈ તો જ્યાં કોણી આવે ત્યાં કેપિટલ ડી કાઢી નાખવાનો. જ્યાં કોણીય શબ્દ આવે ત્યાં કેપિટલ ડી કાઢી નાખવાનો. જ્યાં કોણીય શબ્દ આવે ત્યાં કેપિટલ ડી કાઢી નાખવાનો. બાકી બધું એમને n0 પ્રકાશિત માટે હોય, આના માટે ન હોય. જેટલાનો પ્રકાશિત કેટલું હોય એટલા n મૂકવાના, જેટલું અપ્રકાશિત હોય એટલો n મૂકવાનો. બાકી બધી વસ્તુ એમને. ક્લિયર બેટા? તો અહીંયા સુધી રાખીએ. આજે બધા ઇક્વેશન જુઓ. ક્વેશ્ચન હવે તમે આરામથી સોલ્વ કરી શકશો. તો પણ કોઈ ક્વેશ્ચનમાં ડાઉટ આવે તમે મને પૂછી શકો છો. હેવ અ નાઇસ ડે.